તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત વનરક્ષકોની કરીશું. 6500 ઉમેદવારનું લિસ્ટ બહાર પડ્યું હતું. એ 6500 ઉમેદવારોમાં ફક્ત સીટ નંબર અને ઉમેદવારનું નામ એટલું જ જાહેર કરવામાં આવ્યું. ઘણા ઉમેદવારો સાથે એવું થયું છે કે કોમ્પ્યુટર પર બેસે તો 10-10 મિનિટ સુધી કોમ્પ્યુટર બંધ થઈ જાય. મારો જે કોમ્પ્યુટર પર નંબર હતો હું જેને બેસ્યો ને ત્યારે કોમ્પ્યુટર સ્ટાર્ટ જ ના થયું. ત્યારે હવે અમારા ભાઈ એક છે એને 110 માર્ક છે એને તો એનું નામ અત્યારે લિસ્ટમાં છે અને મારું 110 માર્ક છે તો અમારું લિસ્ટ. રાજ્યમાં અત્યારે સૌથી મહત્વનો મુદ્દો કોઈ હોય તો તે છે વનરક્ષકની પરીક્ષા. જે ઉમેદવારો હતા એ ચિંતાતુર છે કારણ જે કટ ઓફ જે જાહેર કરવામાં આવ્યું તેના કારણે તેમની અંદર નારાજગીનો દોર છે. પણ સવાલ એ કે આખરે આ થયું કે અને થવા પાછળના કારણો કયા કયા હતા એ જ આજે વિસ્તારથી સમજીશું. આપણી સાથે એ ઉમેદવારો પણ જોડાયા છે અને એમની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આપણી સાથે આજની આ ચર્ચામાં જોડાયા છે. તેમની સાથે સૌથી પહેલા વાત કરીશું. યુવરાજસિંહ, સૌથી પહેલો આપને સવાલ કે આખરે જે મુદ્દો છે એના મૂળમાં કયા કયા કારણો સૌથી પહેલા તો જવાબદાર છે અને આવું થયું તો પછી કેમ થયું? યુવરાજ, ખાસ કરીને અત્યાર સુધી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવતી હતી એ તમામ જે પ્રશ્ન કહી શકાય કે એક સિંગલ પેપર એક્ઝામ હતી. આ પદ્ધતિ એટલે કે અત્યારે જે નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે એ પદ્ધતિનું નામ છે CBRT, કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ. અને CBRTના માધ્યમથી આ ફોરેસ્ટ બીટગાર્ડ એટલે કે વનરક્ષકની ભરતી લેવામાં આવી હતી, જેમાં 823 પદ હતા અને 8 લાખ લોકોએ ઉમેદવારી કરી હતી અને જેમાં 4.5 લાખ લોકોએ પરીક્ષા આપી હતી. અને એ પરીક્ષામાં 2 તબક્કા હોય. પ્રથમ તબક્કો છે પ્રિલિમિનરી પરીક્ષાનો છે, બીજો તબક્કો છે ફિઝિકલ પરીક્ષાનો છે. હવે પ્રથમ તબક્કામાં જે પરીક્ષા લેવામાં આવી તેમાં એક મેથડ એપ્લાય કરવામાં આવી હતી અને મેથડનું નામ હતું નોર્મલાઇઝેશન, જેમાં આપણે સરાસરી ગુજરાતીમાં કહીએ છીએ એવરેજ જેને કહીએ છીએ એ રીતે. કારણ કે સવારની શિફ્ટ અલગ, બપોરની અલગ અને સાંજની અલગ, એ રીતે 45 શિફ્ટમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. એટલે સવારનું પેપર અલગ, બપોરનું અલગ અને સાંજનું અલગ. પછી એને સ્ક્રુટિની કરવામાં આવે, એને નોર્મલાઇઝ કરવામાં આવે અને એની એવરેજ કાઢી અને અમુક જે માર્ક છે એમાં પ્લસ માઇનસ થતા હોય છે. માની લો કે જે સહેલું પેપર છે તો આજે 100માંથી 70 માર્ક પણ ઘણા ઉમેદવારોને આવે. માની લો અઘરું પેપર કે તો મધ્યમ પેપર છે તો 100માંથી 50 આવે. માની લો કે ખૂબ અઘરું પેપર હતું તો 100માંથી 30 આવે. તો એને બધા આખા દિવસની એવરેજમાં સેટ કરવામાં આવે અને જે 50ની એવરેજ થાય તો જેને 70 આવ્યા છે એને પણ 50 સુધી લઈ જવાના અને જેને 30 આવ્યા છે એને પણ 50 સુધી લઈ જવાના. અને એ રીતે 45 દિવસની એવરેજ સેટ કરી અને એમાં રિઝલ્ટ બનાવવામાં આવે. હવે મૂળ વિસંગતતા ત્યાં પેદા થઈ કે જ્યારે 8 ગણા ઉમેદવારનું લિસ્ટ બહાર પડ્યું ત્યારે 6500 ઉમેદવારનું લિસ્ટ બહાર પડ્યું હતું. એ 6500 ઉમેદવારોમાં ફક્ત સીટ નંબર અને ઉમેદવારનું નામ એટલું જ જાહેર કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને કેટલા માર્ક છે ને એ માર્ક જાહેર કરવામાં ન આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આની ઉપર શંકા ઉપજેવી અને વિદ્યાર્થીઓ ત્યારે આંદોલન રસ્તે એટલા માટે છે કારણ કે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ CBRT પદ્ધતિ છે જે અત્યાર સુધી સ્ટાફ સિલેક્શનમાં કે અન્ય કોઈ પરીક્ષાઓમાં લેવામાં આવતી હતી તો એ પદ્ધતિનો વિરોધ કરે છે. કેમ કે એને કારણે જે સમાન માપદંડો જળવાવા જોઈએ, સમાન અવસર, સમાન તક જે જળવાવી જોઈએ એ જળવાતી નથી. કારણ કે તમારું પેપર અલગ, મારું પેપર અલગ, આ ભાઈનું પેપર અલગ, એ રીતે બધાના પેપર અલગ અલગ. તો આપણે અત્યાર સુધી સિંગલ પેપર એક્ઝામ હતી અને સિંગલ પેપર એક્ઝામમાં આખું ગુજરાત આ બધી પરીક્ષાઓ આપતું હતું. પણ હવે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓના માર્ક જ જાહેર કરવામાં આવ્યા તો થયું કેવું કે જે કટ ઓફ લિસ્ટ છે ને, હું એક ઉદાહરણ આપીને તમને કહું. કારણ કે સુરતનું કટ ઓફ છે 177 માર્કે હેટકું છે, 200માંથી 177 અપ હોય એ લોકો ફાઇનલ લિસ્ટમાં. તાપીનું 175 હેટકું. હવે તમે વિચારો આપણે બીટગાર્ડ લેવાના છે અને બીટગાર્ડમાં 175 કટ ઓફ અટકતું હોય અને એમાં એવા ખાલી કટ ઓફ હેટકું છે. હવે ઘણા એવા લોકો હોય છે જેને 200માંથી 200 આવ્યા. એટલે આપણે એ કહેવા માંગીએ છીએ ભાઈ બીટગાર્ડ લેવાના છે, બ્રિગેડિયર નથી લેવાના. અને આટલા બધા હોનાર સ્ટુડન્ટો છે તો કમસે કમ અમને એના નામ તો જણાવો એટલે ભવિષ્યમાં એની પાસેથી માર્ગદર્શન લઈ શકીએ કે ભાઈ આવા ઉમેદવારો છે જેની પાસે અમે ભવિષ્યમાં ક્લાસ કરાવી શકીએ, જેનું માર્ગદર્શન લઈને અમે પણ આ બીટગાર્ડની પરીક્ષાઓ પાસ કરી શકીએ. પણ આ જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એને દુખે છે પેટમાં અને કૂટે છે માથું, એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બિલકુલ. યુવરાજસિંહ, બીજો સવાલ એ કે તમે કહો છો કે સિસ્ટમમાં ક્યાંક ખામી છે. હવે આપના મતે શું લાગી રહ્યું છે? કારણ કે કટ ઓફ લિસ્ટ પહેલા 8%, પછી 25% અને હવે 40ની માંગ થઈ રહી છે. શું સિસ્ટમમાં કોઈ ખામી છે? કારણ કે આપણે એ સવાલ ઉઠાવી રહ્યા છે કે સિસ્ટમ કેટલી સેટ, કારણ કે સિસ્ટમને જ્યાં સુધી સેટ નહીં કરીએ ત્યાં સુધી આ પ્રકારની સમસ્યાઓ રહેવાની છે. જી ચોક્કસપણે. કારણ કે તમે જે શબ્દ વાપરો ને શબ્દ બહુ વ્યાજબી છે. સિસ્ટમને સેટ કરી નાખી છે આ લોકોએ. જે સિસ્ટમ અત્યારે જે સેટ કરવામાં આવી છે એ સિસ્ટમનું નામ છે CBRT, કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ. હવે ખરેખર આ છે શું ખબર છે? વાસ્તવિક રીતે અમારા વિદ્યાર્થીઓ દ્વારા મળેલું નામ એવું છે કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ. કારણ કે તમારે કોઈના માર્ક જ જાહેર નથી કરવા. એટલે આ સિસ્ટમ જે છે ને એ સેટ કરી નાખવામાં આવે કે ભાઈ આમાં
પોતાની ચોરી પકડાય નહીં. કારણ કે આમાં પણ જોવા જઈએ ને તો પોતાની ચોરી, કારણ કે એ લોકોએ કંઈક ચોરી કરી છે એટલા માટે જ માર્ક જાહેર નથી કરતા. અમે તો કહીએ છીએ જો તમે પાકસાફ હોય, ઈમાનદાર હોય, પ્રમાણિકતાપૂર્વક આ જે સિસ્ટમ છે એ પ્રમાણે જો પરીક્ષા લેવાની હોય, જો કશું જ કાંઈકનું સેટ નથી કર્યું, કોઈ જાતનું સેટિંગ નથી, તો બધાના માર્ક જાહેર કરો. અને ગોપનીયતાનું ગતકડું નામને આગળ ધરી અને શા માટે ભાઈ કઈ રકમ આવે છે. અને તમે જે વાત કરી કે ભાઈ 25 ગણાનું લિસ્ટ જાહેર કરવાનું, પછી 40, અરે ભાઈ જગ્યા 823 છે. અરે પછી એટલે 823 જગ્યા છે. હવે 40% કટ ઓફ, જો તમે 25% કટ ઓફમાં જાઓ છો અને 25% 25 ગણા 20,000 પ્લસ થાય. અરે 40% કરે છે, જગ્યા તમારી પાસે 823 છે. પહેલા તો મારે યુવરાજસિંહ એ પણ સમજ્યું કે 823 જગ્યા છે. હવે કટ ઓફ 20 ગણું કરી, અરે 25 ગણી કરી નાખ્યું, 40 ગણી કરી નાખ્યું, પણ 823 જગ્યા માટે એનું પછી કેવી રીતના સિસ્ટમ છે? અત્યારે 25 ગણા ઉમેદવાર લેવામાં જે વાત કરી તો એમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ 8 ગુણ્યા જે આ ઉમેદવારો છે એના 25 ગણા લોકો લે છે, તો એ 20,000 લોકોને જ લીધા છે. કદાચ બની શકે કદાચ 40 ગણા લે તો 4 × 8 = 32. એનાથી વધારે તો કશું કંઈ થવા નથી. કદાચ ઉમેદવારોની સંખ્યા વધશે જે ફિઝિકલ આપવા જવાના છે, પણ આપણે ઉમેદવારોની જગ્યા વધારવા કરતાં તમે એક કામ કરો ને, 823 જગ્યા છે એમાં જગ્યા વધારો. કારણ કે જ્યારે અમે મૂળભાઈ બેરાને મળ્યા અને ત્યારબાદ જે વન અને પર્યાવરણનો જે વિભાગ છે આપણે ગુજરાતમાં, અરણ્ય ભવન, એ અરણ્ય ભવન છે ને એમાં અમે જે ક્લાસ 1 અધિકારીને મળ્યા તો એનું કહેવાનું છે કે 50% જગ્યાઓ ખાલી છે. જો 50% જગ્યાઓ ખાલી હોય તો 823ના પદ પણ વધારી શકાય. એટલે તમે એ કહી રહ્યા છો કે પદ વધારી દો, જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓને સિંગલ એક્ઝામ. કારણ કે એક તો ભરતી ક્યારે આવી ખબર? 2022માં. 2024માં તમે પરીક્ષા લ્યો છો, હવે 2025માં તો તમે નિમણૂક આપશો. તો આ 3 થી 4 વર્ષના સમયગાળામાં ઘણા લોકો નિવૃત્ત થશે, ઘણા લોકોની બઢતી થશે, ઘણા લોકો છે આ નોકરી પણ છોડી દેવાના હોય. તો ભાઈ એટલી બધી જગ્યાઓ તો ખાલી પડે છે. તો આપણે સિંગલ એક્ઝામ જે લઈએ છીએ તો એક્ઝામમાં જગ્યા વધારી અને વિદ્યાર્થીઓને ન્યાય આપો, તો એ લોકોને એ પણ નથી કરવું, જગ્યા વધારવાની પણ ના પાડે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ કુંડળી છે ને એમાં ગોળ ભાંગી નાખવો છે. અને છોકરાઓને આ કોણીએ ગોળ લગાડ્યો છે અત્યારે 25 ગણાનો. પછી એક હમણાં મોટું ગાજર લટકાવ્યું છે. કેવું મોટું ગાજર ખબર કે ભાઈ 40 ગણાનું લિસ્ટ આવવાનું છે. હવે 40 નહીં, તમે હું કહું 400 ગણાનું લિસ્ટ મૂકી દો, અમને કાંઈ વાંધો નથી. પણ એ લિસ્ટ કાંઈ જોવા જઈએ તો કંઈ ફાઇનલ સિલેક્શન લિસ્ટો નથી. આ લિસ્ટ નથી, આ લોલીપોપ છે. બિલકુલ, આ લિસ્ટ નથી, આ લોલીપોપ છે તેવું યુવરાજસિંહનો આરોપ છે. હવે આ ઉમેદવારો આપણી સાથે છે. હવે એમને જેટલા પણ મને લાગે છે ઉમેદવાર છે યુવરાજસિંહ, એ તમામના પેપર પણ કદાચ અલગ અલગ આવ્યા હશે, કારણ કે તેમણે પણ શિફ્ટ પ્રમાણે પરીક્ષા આપી હશે. બેન, સૌથી પહેલો સવાલ આપને, જ્યારે આ પરીક્ષા કેન્દ્રમાં ગયા તો આપને કયા પ્રકારની તો તકલીફ પડી? કારણ કે યુવરાજસિંહ કહી રહ્યા છે કે CBRT જે કમ્પ્યુટર બેઝ આખી સિસ્ટમ બનાવવામાં આવી છે, શું એમાં આપને કોઈ તકલીફ પડી પરીક્ષા આપવામાં? બીજું કે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એમાં વિસંગતતા જોવા મળી? ત્રીજો પ્રશ્ન એ કે ભાષાકીય ભૂલો પણ તેમાં હતી? જી, મારું નામ શબાના ચોટલિયા છે. હું ફોરેસ્ટની ઉમેદવાર છું. હવે અમે જ્યારે એ લોકોએ પહેલાં જાહેરાત કરી ત્યારે લોકોએ જાહેરાતમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે તમારી પરીક્ષા OMR પદ્ધતિથી ઓફલાઈન લેવામાં આવવાની છે. હવે પછી અમે લોકો તૈયારીમાં લાગી ગયા. ત્યાર પછી લોકોએ અચાનક એવું જાહેર કરી દીધું કે હવે તમારી પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવશે, CBRT પદ્ધતિ, જે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ. હવે અમે લોકોએ અસમંજસમાં મુકાણા કે ભાઈ આ ઓનલાઈન પરીક્ષા છે આપણી કઈ રીતે લેવાશે એમ. હવે એનો અમે સરકારશ્રીને સવાલ કરવા જઈએ, સમજવા બેસીએ કે પછી તૈયારી કરીએ એમ. એટલે અમે લોકો તો ઉમેદવારો છે તૈયારીમાં લાગી ગયા કે ભાઈ હાલો હવે પેપર ફૂટવાનો તો પ્રોબ્લેમ થશે નહીં કે ભાઈ અત્યાર સુધી પેપર ફૂટવાના કૌભાંડ થતા હતા, એ કૌભાંડ બંધ થઈ જશે. એટલે અમે તો એવી આશા રાખીને પેપરની તૈયારી કરવા માંડ્યા. હવે જ્યારે અમે ઓનલાઈન પરીક્ષા દેવા જઈએ છીએ ત્યારે ઘણા ઉમેદવારો સાથે એવું થયું છે કે કોમ્પ્યુટર પર બેસે તો 10-10 મિનિટ સુધી કોમ્પ્યુટર બંધ થઈ જાય, અથવા તો એવા પ્રશ્ન આવે કે જેના 3 જવાબ ABC ત્રણેય સાચા હોય એમ. અને આ બધું થયા પછી પરીક્ષા એ લોકોએ લેવાની, અને હવે એ લોકોએ એવું કીધું કે એમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હવે નોર્મલાઇઝેશન સિસ્ટમમાં એવું છે કે તમારા જે ફાઇનલ આન્સર કે પ્રમાણે જે ઓરિજિનલ માર્ક્સ થતા હોય એમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ કરે તો જે 3 શિફ્ટમાં પેપર લેવામાં આવ્યા કે પહેલું પેપર છે પહેલી શિફ્ટનું સહેલું હોય, પછી થોડુંક અઘરું હોય અને બાદનું છે મીડિયમ હોય. હવે એ લોકો એમની એવરેજ કાઢે. હવે અમે લોકો જે તારીખે પરીક્ષા દેવા ગયા છીએ તો અમને તો ખબર નથી કે અમારા નસીબમાં સહેલું પેપર આવશે કે અઘરું પેપર આવશે એમ. તો અમે તો અમારી ક્ષમતા મુજબ તૈયારી કરવા માટે ગયા હતા. ઉમેદવારને આપણે એમની સાથે પણ વાતચીત કરીને સમજીએ કે એવરેજની યુવરાજસિંહ વાત થઈ રહી છે. હવે આમાં સરેરાશ કાઢવી તો કેવી રીતે? પહેલાં 8%, પછી 25% અને હવે 40%ની એક વાત થઈ રહી છે. બેન, આપને કયા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો પરીક્ષા વખતે? અમને પરીક્ષામાં એમણે CBRT તરફથી પરીક્ષા લીધી એ પદ્ધતિથી. એમાં મારે
પહેલી શિફ્ટમાં પેપર હતું. બધાને 3 શિફ્ટમાં પેપર લેવામાં આવ્યા. પહેલી શિફ્ટવાળાને સહેલું પેપર, બીજી શિફ્ટવાળાને અઘરું પેપર, એમ બધાના પેપર એ લોકોએ કાઢ્યા અને એમાં બધાના ક્વેશ્ચન જેનું સોલ્યુશન નથી એ પ્રશ્ન રદ કરવામાં આવે છે. મારા જ 11 ક્વેશ્ચન કેન્સલ થયા છે. તો હવે અમને તો ખબર નથી, પેપર એમણે કાઢ્યું છે અને રદ એ કરે. એમને અમારે ઓથેન્ટિક પુરાવા લઈને એમને કરવાનું કે આ પ્રશ્ન સાચો છે અમારો. હવે પ્રશ્ન એવા પૂછે કે કચ્છનું વર્તમાન તાપમાન કેટલું. હવે એમાં 4 ક્વેશ્ચન સાચા, 4 વિકલ્પ સાચા. તો એમને અમારે ઓથેન્ટિક પુરાવા લઈને એમ બતાવવાનું આવે છે. બિલકુલ. વધુ એક ઉમેદવાર છે, એમની સાથે પણ વાતચીત કરીએ. તમારી સાથે કયા પ્રકારની સમસ્યા થઈ, બીજું કે જે પેપરની આખી પદ્ધતિની આપણે વાત કરી રહ્યા છે અને એમાં એ સમજવાનો પ્રયત્ન કરીએ. યુવરાજસિંહ, મારે એ પણ સમજવું છે એમની સાથેથી પણ કે પેપર અલગ અલગ પ્રકારના આપવામાં આવ્યા હતા, તો તેમની જે પેપર સેટ જે કરવામાં આવે એમાં પણ કોઈ વિસંગતતા જોવા મળે? ખાસ કરીને જોવા જઈએ તો આ પેપર જે સેટ કરવાનો કોન્ટ્રાક્ટ જે એજન્સી પાસે હતું એ એજન્સીનું નામ છે TCS, ટાટા કન્સલ્ટન્સી. એ ટાટા કન્સલ્ટન્સી જે અત્યારે કહી શકે કે બીજા રાજ્યની અંદર બેસે છે, જે ગુજરાતી સમજતી નથી. એટલે સૌથી મોટો પેલો જે ઇસ્યુ અને લેંગ્વેજ બેરિયર જે આપણે કહીએ છીએ એનો ઇસ્યુ આવ્યો. આખું પેપર એ ઇંગ્લિશમાં સેટ કરે, પછી એનું ગૂગલ ટ્રાન્સલેશનના માધ્યમથી એ લોકો ટ્રાન્સલેટ કરે. એટલે જે ભાષાંતર જે ખરેખર થવું જોઈએ થતું નથી, જે ભાવાનુવાદ થવું જોઈએ ભાવાનુવાદ નથી, અને અર્થ જે નીકળવો જોઈએ અર્થનો અનર્થ થઈ જાય છે. ભાવાનુવાદ ન થયો અને વિવાદ થઈ ગયો. વિવાદની વાત જ્યારે થતી હોય ત્યારે આપને એવી તકલીફ પડી કે ભાષાકીય કંઈ ભૂલ આપણને જોવા મળી અને ટ્રાન્સલેશન થયેલું તમને એવું લાગ્યું કે ગૂગલ ટ્રાન્સલેશન અને એનાથી જ આ સવાલ જવાબ મેળવવામાં આવતા એવું થયું આપણી સાથે? સૌથી પહેલી વાત તો હું જણાવીશ કે CBRT પદ્ધતિ નથી, CBRT સ્કેમ છે. આ સ્કેમ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ ઉપર એક એક્સપેરિમેન્ટ તરીકે લાગુ કરેલો છે. આ પદ્ધતિ દ્વારા એક નહીં ઘણી અનેક પરીક્ષાઓ લેવાઈ ચૂકી છે, પણ એના રિઝલ્ટ જાહેર નથી થયા. પરીક્ષાઓનું નામ આપું તો ફોરેસ્ટ બીટગાર્ડ, સિવિલ એન્જિનિયરોની અનેક પરીક્ષાઓ, પ્લાનિંગ આસિસ્ટન્ટ, અને સૌથી ગુજરાત સરકારની મોટી ભરતી આપણે કહી શકીએ 2024ની તો CCEની ભરતી 5,500 જગ્યા પ્લસની ભરતી છે. આ CBRTના માધ્યમથી લેવામાં આવેલી છે. મારો એક જ પ્રશ્ન છે કે જો 850 ઉમેદવારોની ભરતીમાં આટલા બધા છબેડકા હોય, ટ્રાન્સપરન્સી તમને દેખાતી ન હોય, તો 5,500 જગ્યા ભરતીમાં તકલીફ શું પડશે? વાત કરીએ ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાની, તો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં 1 નહીં, 2 નહીં, 3 નહીં, 5 આન્સર કીઓ જાહેર કરવામાં આવેલી છે. આ આન્સર કીઓ જાહેર હોવા છતાં પણ વિદ્યાર્થીઓને 1 નહીં કેટલી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓને આન્સર કીમાં ખાલી ગૂગલ ટ્રાન્સલેટ, જેમ તમે મને વાત કરી કે ટ્રાન્સલેશનમાં તકલીફ પડે છે, આ એ જ ટ્રાન્સલેશનમાં વિદ્યાર્થીઓ આના પુરાવો રજૂ કરે છે, છતાંય સરકારશ્રી આંખ આડા કાન કરી દે છે. સરકારશ્રીને વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જાય છે માધ્યમથી, વિદ્યાર્થીઓ એપ્લિકેશનો માધ્યમથી શું જવાબ કયા પ્રકારનો મળે છે આપણને? એમ જ અમે આની ઉપર થોડુંક સિરિયસ થઈને વિચાર વિમર્શ કરીશું, ઓફિસરો સાથે વાત કરીશું, તમને ટૂંક સમયમાં જાણ કરીશું. બિલકુલ. યુવરાજસિંહ, ટૂંક સમયમાં જવાબ હવે ક્યારે મળશે એ તો હવે સરકારને ખબર, પણ પરીક્ષા પદ્ધતિ સામે જ્યારે સવાલ ઊભા થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવારોની મહેનત, કારણ કે 2022માં જ્યારે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી ત્યારે એમને ખ્યાલ હશે કે 2023માં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અથવા તો 2024માં કરવામાં આવશે, પણ 22, 2023 અને 2024માં જ્યારે કટ ઓફ જાહેર થાય છે ત્યારે પણ અસંતોષ છે. એટલે કે વિદ્યાર્થી અથવા તો ઉમેદવારના અહીં તમે આમ ગણવા જાઓ તો 900 ઉપરાંત દિવસો બગડે, એટલે અહીં નુકસાન તો ઉમેદવારને જ છે. નુકસાન ઉમેદવારને છે, નુકસાન સરકારને પણ છે, નુકસાન વન અને પર્યાવરણ મંત્રાલયને પણ છે. કારણ કે જ્યાં સુધી આપણે વનરક્ષક છે આ લોકો, જે ખરેખર એની મહેનતથી વનરક્ષક બનવા માગે છે. સામાન્ય 1800 ગ્રેડ પેની આ નોકરી છે, એમાં કંઈ તમે મોટો કંઈ આનો કંઈ એવો પગાર નથી. સૌથી લોએસ્ટ કેડરમાં જે 19,000નો પગાર અત્યારે કદાચ એમાં 26,000 થયો છે, જે હમણાં પગાર વધારો છે એના પ્રમાણે. તો આ એક 25,000 કે 26,000 પગારની આ નોકરી છે, જેમાં 5 વર્ષ તો ફિક્સેશન છે, નથી કોઈ ઓલ્ડ પેન્શન સ્કીમના કોઈ લાભાર્થમાં, છતાં પણ વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરે છે. તનતોડ મહેનત કર્યા પછી પણ પરિણામ નથી મળતું, કારણ કે એ લોકો સિસ્ટમનો ભોગ બન્યા છે. સિસ્ટમ એવી સેટ કરી નાખવામાં આવી છે, કારણ કે સિસ્ટમ જે સેટ થઈ છે ને એને કારણે વિદ્યાર્થીઓને આમાં અન્યાય થયેલો છે. આ સિસ્ટમ જે બનાવવામાં આવી છે ખરેખર એ જુગારી છે. કારણ કે સિસ્ટમ કેવું છે ખબર, તમારે બંધબાજીમાં રમવાનું છે, તમારે દૂડી તીડી પંચો હોય ને તો એ તમારે તો હાઈલું જ જવાનું છે. કારણ કે જે સામેવાળાને એવું લાગે ભાઈ મારે તો એકો દૂડી તીડી છે, પણ એ એકો દૂડી તીડી હોવા છતાંય, હવે હું તમને એક એક્ઝામ્પલ મારું જ આપીને કરું, મારા રૂમમેટનું. મારા રૂમમેટને 120 માર્ક, જુનાગઢમાં એને ફોર્મ ભરેલું જે કટ ઓફ હતું, અમરેલીમાં એને 165નું,
165ના કટ ઓફમાં એ વ્યક્તિનું નામ છે જેને રો માર્ક, જેને ઓરિજિનલ માર્ક છે એને 120 છે. અહીંયા ઉપસ્થિત ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેને 150, જેને 155, જેને 165 માર્ક એટલે 162 માર્ક ખાતે છે, પણ એનું માર્ક નહીં, એનું એ કટ ઓફ લિસ્ટ જે આવ્યું છે ને એમાં નામ નથી. ઓકે, હવે કટ ઓફ જે લિસ્ટ છે આખું તમે કહો છો કે 8-25 ગણું, એનું માપદંડ કયા પ્રકારનું એવું કોઈ ફિક્સ છે કે પછી એમને જ એ જગ્યાને એટલે કે 823 જગ્યા છે એને ગુણાંકમાં જે જિલ્લાઓમાં જે જગ્યાઓ આપી છે એને ગુણાંકમાં એ લોકો 8 ગણા ઉમેદવારને પછી એ જિલ્લાને એના 25 ગણા ઉમેદવારોને બોલાવે છે. આ એના ક્રાઇટેરિયા છે. આપ જ્યારે પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા ત્યારે આપને શું લાગ્યું? સિસ્ટમથી આપ ખુશ હતા? જે પ્રકારની સિસ્ટમ ગોઠવેલી હતી એમાં કોઈ ખામી આપને સૌથી પહેલાં દેખાઈ? અને બીજું, આપ ક્યાંથી આવો છો અને કયા વિસ્તાર સાથે આપ જોડાયેલા છો ને ત્યાં વનરક્ષકની જગ્યા જેટલી છે એ ત્યાંનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે? મારું નામ જીગર રબારી છે. હું અમદાવાદનો જ છું. મેં જુનાગઢ જિલ્લામાં ફોર્મ ભરેલું છે. તો મારો નંબર આવ્યો હતો નડિયાદ. અહીંયાથી સમથિંગ 50-60 કિલોમીટર દૂર નંબર હતો મારો. તો હું જ્યારે પરીક્ષા આપવા માટે ગયો સેન્ટર ઉપર, તો ત્યારે સેન્ટર ઉપર એ લોકોએ એવું કીધું કે તમે કોઈ વસ્તુ સાથે લઈ જઈ ના શકો. તો મેં કીધું કોઈ વાંધો નહીં, કોઈ વસ્તુ સાથે નહીં લઈ જઈ શકીએ. અંદર ગયા ત્યારે એક સુપરવાઇઝર હતા. તો એમણે સુપરવાઇઝરે અમારે ટોટલી જે સીટ નંબર હોય કે અમારો જે રોલ નંબર હોય એ પ્રમાણે એમને કોમ્પ્યુટર સેટ કર્યા હતા. તો જ્યારે મારો જે કોમ્પ્યુટર પર નંબર હતો હું જઈને બેસ્યો ને ત્યારે કોમ્પ્યુટર સ્ટાર્ટ જ ના થયું. સૌથી પહેલી વાત તો એ. પછી મેં એમને ત્યાં સુધી મારી 10-15 મિનિટ બગડી ગઈ હતી. તો પછી મેં એમને જાણ કરી, તો એમને ફરીથી બીજું એક કોમ્પ્યુટર આપ્યું. તો એમાં પછી એમને અમારી બધી ટોટલી અમારો ફિંગર લે, અમારો ફોટો પાડે, ટોટલી સિસ્ટમ એમની જે હતી એમને બધું એપ્લાય કરી પછી એમને બીજા કોમ્પ્યુટર પર બેસાડ્યા. પછી મારી આજુબાજુ જે મારી શિપમાં બેઠેલા જે વ્યક્તિઓ હતા તો એ બધાને મને એવું લાગ્યું કે મારા માર્ક્સ 110 આવ્યા છે. હાલમાં મારા માર્ક્સ 110 જેવા છે. તો મારી બાજુવાળાના 120 હતા. તો એનું હાલમાં જે અત્યારે ફરીથી જે 25 ગણા લોકોનું લિસ્ટ આવ્યું છે એમાં એનું નામ છે પણ મારું નથી. તો હવે આ લોકો નોર્મલાઇઝેશન જે કરે છે એ કઈ રીતે કરે? શિફ્ટ વાઇઝ કરું તો મારી સાથે બેઠેલો વ્યક્તિ હતો એના 10 માર્ક્સ વધારે હતા તો એનું રિઝલ્ટમાં નામ આવ્યું તો મારું કેમ નથી? અમારી સૌથી મોટી મૂંઝવણ એ જ છે કે આ લોકો નોર્મલાઇઝેશન જે કરે છે એ કઈ રીતે કરે છે, કઈ શિફ્ટ વાઇઝ કરે છે કે કઈ રીતે આ લોકો સિસ્ટમ લાગુ કરે છે એ જ નથી અમને સમજાતું. બિલકુલ. બીજા એક મિત્રને આપણે એમની સાથે વાતચીત કરીએ. આપનું પહેલાં તો નામ આપનું જણાવો, કયા વિસ્તારથી આપ આવો છો? હું જુનાગઢ વિસ્તારમાંથી આવું છું અને મેં અમદાવાદ પરીક્ષા ભરી હતી. અને અમને પહેલાં ગયા ત્યારે અમને કીધું કે તમે કોઈ વોલેટ નહીં લઈ શકો, કોઈ હાથમાં રિંગ નહીં, કોઈ જાતનું ટૂંકમાં કોઈ ધાતુ જેવી વસ્તુ પહેરીને અંદર નહીં જવાનું. બેલ્ટ પણ અમારા કઢાવી નાખ્યા હતા. અમે કોઈ વાંધો નહીં, અમે કમ્ફર્ટેબલ પેન્ટ નહોતા તો પણ અમે સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ અમારા પેન્ટ કડે નથી રહી શકતા. તો પણ સાહેબે કંઈ કીધું. એક મિનિટ, આવી કોઈ સિસ્ટમ હોય છે પરીક્ષા કેન્દ્રમાં જવા પહેલાં? એટલે કદાચ પારદર્શિતા રહે એના ઉદ્દેશ સાથેની આ પ્રકારની સિસ્ટમ અત્યારે સીબીઆરટી પદ્ધતિમાં દાખલ કરવામાં આવી છે કે કારણ કે એ ઓનલાઈન પરીક્ષામાં એક લેબ હોય છે, કોમ્પ્યુટર લેબ. એ કોમ્પ્યુટર લેબમાં પરીક્ષા આપવાની રહેતી હોય છે. એટલે એ લોકો એવું માને છે કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઈને તો નથી આવ્યું ને જેથી કરીને ચીટિંગ કરી શકે એના માટે. એ સરકારે સિસ્ટમ સેટ કરેલી છે એટલે એમાં આપણે સહયોગ આપવો જોઈએ. પણ પછી શું થયું? પછી અમને ત્યાં પહોંચ્યા અને અમારા ટૂંકમાં બધાને રોલ નંબર વાઇઝ કોમ્પ્યુટર ઉપર ફિંગર લીધા અને બધાનો ફોટો પાડી અને પછી કોમ્પ્યુટર વાઇઝ બેહાડવામાં આવ્યા. અમે પછી ટૂંકમાં બધું ચાલુ થયું ને કોમ્પ્યુટરમાં થોડોક ઇસ્યુ હતો નેટવર્કના કારણે કે જે કંઈ હોય તે તાત્કાલિક ચાલુ ન થયું. 5 મિનિટ જેવી અમારી બગડી અને સાહેબને કીધું કે સાહેબ આ બધા ચાલુ કરી દીધી, અમારા કોમ્પ્યુટરમાં આ રીતના છે. સાહેબે અમને કરી દીધી હેલ્પ થોડીક, એટલે અમારું કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું. પહેલી 5 મિનિટ બગડી પછી તો અમને કાંઈ ખબર જ નહોતી કે આમાં કઈ રીતે ક્યાં કરવું, શું કરવું, કારણ કે અમને કોઈ સીબીઆરટીનું ખબર જ નહોતી કે કઈ રીતે આમાં માર્ક્સ આપણે આવશે ને કઈ રીતે વિકલ્પ પર ક્લિક કરવો. એટલા માટે થઈને અમે બધા કરીને પેપર પૂરું થઈ ગયું. પેપર પૂરું થયા પછી અમને ટૂંકમાં એવું હતું કે આ એક સીબીઆરટી છે એક સંતોષકારક હતું, કારણ કે જે પહેલાં આપણે પેપર ફૂટવાના સવાલ આવતા હતા, જે OMR શીટ આવતી હતી કે તે એમાંથી હવે બચીને આ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે આમાં કોઈ જાતની કંઈ છેડછાડ નહીં થઈ શકે. એટલે અમને એમ થયું કે આ પરીક્ષા આપણા માટે બેસ્ટ છે. અમે તૈયારી કરી બરાબર. હવે પછી પાછું રહી રિઝલ્ટની વાત, તો પહેલાં આન્સર કી આવે છે, પછી પ્રોવિઝનલ આન્સર કી, એવી રીતના 5 વખત આન્સર કી લોકો આપે છે. એ આન્સર કી આપે એમાં પણ અમારા ટૂંકમાં માર્ક્સ આવે. પહેલાં વખત થોડાક અલગ થાય, પછી પાછા પ્રશ્નો અમારી શિફ્ટમાં બીજી શિફ્ટમાં મારો વારો હતો ત્યારે અમારા 3 પ્રશ્નો રદ કરવામાં આવ્યા. એટલે પાછા માર્ક્સ અમારા ટૂંકમાં થોડાક હતા એનાથી અપ થયા, 3 પ્રશ્ન રદ થયા. એટલે પછી મારા હાલ 110 માર્ક જેવા થાય છે. ત્યારે હવે અમારા ભાઈ એક છે એને 110 માર્ક છે એને, તો એનું નામ અત્યારે લિસ્ટમાં છે અને અમારું 110 માર્ક છે તો અમારું લિસ્ટમાં હાલ નામ નથી. તો અમને પણ એવું ખબર પડે ને કે એને કઈ શિફ્ટમાં કેવી રીતે નોર્મલાઇઝેશન કરે એ બતાવે તો અમને અમારા માર્ક જાણીએ તો અમને ખબર પડે ને કે અમારા એટલા માર્ક છે તો અમને પણ
એવું થાય કે અમારો વારો અહીં નથી આવ્યો તો અમે આગળ આના માર્ક વધારવા માટે થઈને બીજી કોઈ પરીક્ષા માટે તૈયારી કરીએ. બિલકુલ યુવરાજથી આ જ સમજવું છે નોર્મલાઇઝેશન અને એ જે વાત કરી રહ્યા છો ઉમેદવાર એ પદ્ધતિ કઈ રીતે નક્કી થતી હોય છે? કારણ કે આમાં તો એ કહે છે કે મારી સાથેના જે મારી બાજુમાં બેઠા હતા એને 110 માર્ક આવ્યા, મારે 110 માર્ક છે, તો હજી મારી પસંદગી થતી નથી અને મારી બાજુવાળા વ્યક્તિની થઈ જાય છે, એટલે ચોક્કસ એ મહેનત પર જ આ તો દુઃખ થાય કારણ કે મહેનત એણે કરી છે. ખાસ કરીને મેં તમને મારા મિત્ર મારા રૂમ પાર્ટનરનું જ એક્ઝામ્પલ હું જેનો 120 માર્ક છે પણ મેરિટ 165નું કટ ઓફ હતું છતાં એનું નામ છે. 120 માર્ક હતા રો માર્ક ઓરિજિનલ માર્ક અને 165ના કટ ઓફમાં એ વ્યક્તિ પાસ હતા. હવે જે વ્યક્તિ 150 લાવ્યા, જે વ્યક્તિ 155 લાવ્યા એના નોર્મલાઇઝેશનમાં 10 માર્ક નો વધ્યા, ઓલા ભાઈના 50 માર્ક વધી ગયા અને ફાઇનલ લિસ્ટમાં જે હતું સિલેક્શન લિસ્ટ અત્યારે જે આવ્યું એમાં નામ આવી ગયા. હવે આ હું એક સ્પષ્ટતા કરી દઉં કે ભાઈ અત્યારે જે વિદ્યાર્થીઓ છે ને એ બહુ સામાન્ય વર્ગમાંથી આવે છે અને ગરીબ અને મધ્યમ વર્ગ વ્યક્તિઓ જ આ બધી પરીક્ષાઓ આપતા હોય છે. એટલે એસી ચેમ્બરમાં બેઠા બેઠા આપણે નિયમો થોપી બેસાડીએ છીએ કે હવે તમારે આ પ્રોસેસથી પરીક્ષા પણ આ જે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે એ ખરેખર જોવા જઈએ ને તો અત્યાર સુધી એક સ્ટાફ સિલેક્શનમાં આ પ્રકારે પરીક્ષા લેવાતી હતી જેમાં CGL આવે છે, GD એક્ઝામ આવે છે, એમાં આ ફોર્મ્યુલા એપ્લાય કરવામાં આવતી હતી. CBRT પદ્ધતિ પ્લસ એમાં નોર્મલાઇઝેશન, તો એમાં માર્કનું વેરિએશન કેટલું હતું ખબર છે? 2, 3, 4 બસ એનાથી વધારે મોટું વેરિએશન નહોતું હતું. પણ અહીંયા તો 50 માર્કના વેરિએશન છે. હવે 110 વાળો છે એ 165ના કટઓફમાં ક્વોલિફાય થાય છે પણ જે 150 વાળો છે 165ના કટઓફમાં ક્વોલિફાય નથી થતો. એટલે વેરિયસ આમાં મધ્યમ વર્ગ ગરીબ વર્ગના જે વિદ્યાર્થીઓ છે ને એ બહુ આ ભાઈએ કીધું હું જુનાગઢથી આવું. હવે જોજો તમે એને ક્યારેય કોમ્પ્યુટર ટચ એ નહીં કર્યું હોય. ખરેખર આપણે ડિજિટલ ઇન્ડિયાની બહુ મોટી મોટી વાતો કરીએ છીએ પણ આપણે હજી એટલા ડિજિટલ નથી બની શક્યા કે આપણે એને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લઈ શકીએ. નો ડાઉટ એ લોકો કરવા ગયા પેપર લેસ કે હવે પેપર કે ને ન રહેગા બાસ ન બજેગી બાંસુરી, એટલે કે પેપર હોય તો પેપર ફૂટે ને એટલે પેપર લેસ કરી નાખ્યું, પેપર જ કાઢી નાખ્યું. પણ જોવા જઈએ તો નવા છબરડા સામે આ સિસ્ટમેટિક સ્કેમ સુનિયોજિત રીતે આમાં કાવતરું હોય કારણ કે તમારે કોમ્પ્યુટર સામે બેસવાનું છે અને એ પ્રશ્નના જવાબ આપવાને હવે બની શકે એવું કે કદાચ કોઈ આર્થિક વગે જોરદાર છે, કોઈ બીજી વગે જોરદાર છે તો એ તો પૈસા આપીને સીધું એમ કહે કે અમારું નામ લખી નાખો. આ લોકો ક્યાં જોવા જવાના છે કોનું નામ આવ્યું કોનું નામ ન આવ્યું? તમને એવું લાગે છે કે પૈસાથી સેટિંગ થતું હોય? હા ચોક્કસપણે, કારણ કે 2019ની બિન સચિવાલયથી લઈને છેલ્લે અત્યારે મેં જુનિયર ક્લાર્ક સુધીના જેટલા પણ સ્કેમ એક્સપોઝ કર્યા છે જેમાં મેં ખુદે જે પેપરોની માહિતી આપી છે એમાં 12 પેપર મારી માહિતીના કારણે રદ કરવાનો વારો આવ્યો હોય ને એ મેં મારી નજર સામે જોયું છે. એટલે આમાં કૌભાંડો થાય છે અને ડાયરેક્ટ સેટિંગ જે આર્થિક રીતે વગદાર વ્યક્તિઓ છે એ 25 લાખ 30 લાખ રૂપિયા આપી અને આ સિસ્ટમમાં આવી જતા હોય. પણ યુવરાજથી 20,000ની નોકરી માટે કોઈ 10 લાખ આપે? 20 લાખ આપે છે અને ઉર્જા વિભાગની ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટ જુનિયર એન્જિનિયરિંગ પોસ્ટ માટે 22 લાખ રૂપિયા આપેલા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં તે ફરિયાદ પણ નોંધાયેલી છે, 57 લોકોને સસ્પેન્ડ પણ કરેલા છે અને 164 અંતર્ગત CRPC 164 અંતર્ગત એ લોકોના નિવેદનમાં પણ એ લોકોએ કબૂલાત કરી છે કે હા અમે પૈસા આપ્યા હતા અને આના કારણે અમે આના લાભાર્થી બન્યા છીએ. બિલકુલ. વધુ એક ઉમેદવાર સાથે વાતચીત કરીને એમની પાસે જાણીએ કે તમારી જ્યારે સિસ્ટમમાં પરીક્ષા આપવા ગયા ત્યારે તમારું કીબોર્ડ ચાલુ હતું, CPU ચાલુ હતું અને જે મોનિટર છે એની ઉપર કંઈ દેખાતું હતું કે ત્યાં પણ અંધારું જ હતું? ના, ત્યાં દેખાતું હતું. મારો નંબર સુરત આવ્યો હતો. સુરત નંબર આવ્યો તો પરીક્ષામાં તો કંઈ વાંધો ના આવ્યો આમ આપતા, પણ ગૌણ સેવાએ અમારી સાથે બહુ વિદ્યાર્થીઓ સાથે બહુ ખરાબ મજાક કરી છે. CBRT પદ્ધતિનો અમારા ઉપર આમ થોપીને અમારે એકદમ મજાક કરી નાખે છે વિદ્યાર્થીનો. એ લોકો કેવી રીતે નક્કી કરી શકે TCS કંપનીવાળા કે આ લોકોનું પેપર ભારે, આ લોકોનું હલકું? હવે નોર્મલાઇઝેશન કરશે તો કેવી રીતે કરશે? હું એ જ કહેવા માગું છું. બિલકુલ. વતની ક્યાંના છો તમે? ઉત્તર ગુજરાતના છો? અમદાવાદ. અમદાવાદના છે. ઓકે. આપ જ્યારે પરીક્ષા કેન્દ્રમાં ગયા ત્યારે તમને કોઈ સમજાવ્યું હતું કે આ પ્રકારે તમારે પરીક્ષા આપવાની છે, આ પ્રકારની ક્વેશ્ચન આન્સર આ પ્રકારના રહેશે એવું કોઈ? મારે યુવરાજથી એ પણ સમજવું છે કે CBRT એક્ઝામ તમે કહો છો કે એ પ્રકારે લેવાય, શું એ પહેલાં ઉમેદવારોને એવું કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કે પરીક્ષા પદ્ધતિ આ પ્રકારની રહેશે, OMR શીટ નહીં રહે, CBRT પદ્ધતિથી પરીક્ષા આપવાની રહેશે? જ્યારે નોટિફિકેશન એટલે કે જ્યારે આની ફોર્મ ભરવાની જ્યારે શરૂઆત થઈ ત્યારે ફોર્મ ભરવા માટે એડવર્ટાઇઝ આવે તો એડવર્ટાઇઝમાં એવું લખ્યું હતું કે આ પદ્ધતિ એ OMR પદ્ધતિ રહેશે અને તમારે MCQ બેઝ પરીક્ષા રહેશે. ચાલુ ગેમે આ લોકોએ નિયમ બદલી નાખ્યો. OMR પદ્ધતિની જગ્યાએ આ લોકો CBRT પદ્ધતિ લાવી દીધી. એટલે CBRT પદ્ધતિ સીધી વિદ્યાર્થીઓ તો ઉપર થોપી બેસાડવામાં આવી છે. એટલે વિદ્યાર્થીઓ સાથે સીધો અન્યાય કરવામાં આવ્યો છે કે તમે ચાલુ ગેમે કઈ રીતે નિયમ બદલી શકો, કારણ કે ગેમ ઓન હતી અને ગેમ ઓનમાં હું તમને એમ કહું કે ભાઈ ઇન્ડિયાનો દાવ આવે એટલે બાઉન્ડ્રી આમ પાછળ લઈ જવાની, બીજાનો દાવ આવે એટલે બાઉન્ડ્રી નજીક લઈ જવાની, આ પ્રકાર આપણે તો ન કરી શકીએ ને. પણ આ લોકોએ આવા નિયમોમાં ચાલુ ગેમે એ ફેરફાર કરી નાખ્યા. ઘણા બધા એવા આપણી જજમેન્ટો છે કે જેમાં આવું કહેવામાં આવ્યું છે કે તમે પરીક્ષા પદ્ધતિની પ્રક્રિયા
જ્યારે ચાલુ થઈ ગઈ હોય ત્યારે એમાં કોઈ પ્રકારના ચેન્જીસ ન કરી શકો, છતાં પણ ચાલુ ગમે નિયમો બદલી અને વિદ્યાર્થીઓ ઉપર CBRT પદ્ધતિ થોપી બેસાડવામાં આવી. યુવરાજસિંહ, એ વખતે કેમ વિવાદ ન થયો, એ વખતે કેમ વિરોધ ન થયો? કારણ કે વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી કે મારે OMR શીટ, કે પછી એવું થયું કે જ્યારે પરીક્ષા હતી ત્યારે જ ખ્યાલ આવ્યો કે CBRT પદ્ધતિથી પરીક્ષા થવાની છે? સામાન્ય રીતે જોવા જઈએ ને તો એક મધ્યમ વર્ગમાંથી, ગરીબ વર્ગમાંથી જ્યારે આ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય, પેટે પાટા બંધ હોઈને એના માતા પિતા તૈયારી કરાવતા હોય, ત્યારે એ કોઈ પણ સંજોગે પરીક્ષા આપવા માટે તૈયાર રહેતો હોય છે કે ભાઈ આપણે કોઈ પણ પદ્ધતિમાં પરીક્ષા આપીને મારે પાસ થઈને આમાંથી મારા પરિવારનું ભરણ પોષણ કરવું છે, એ હેતુ સાથે કોમ્પિટિટિવ. હા, એ સમયે વિરોધ જે થતો હતો ને એ બહુ મંદ હતો, એટલે કે ધીરો હતો, જે ઉકળીને જે આમ ઉકળાટ બહાર ન આવ્યો, પણ જ્યારે એનું પરિણામ સામે આવવા લાગ્યું ત્યારે એ ચરુ જે હતો ને બધાનો ફાટી નીકળ્યો. તમે ગાંધીનગરની અંદર જોઈ શકો છો, આ બધા વિઝ્યુઅલ તમે જોઈ શકો છો. આ વિઝ્યુઅલો એ દેખાડે છે કે હવે એ વંચિતો, એ શોષિતો જે ખરેખર આની માટે તૈયારી કરતા હતા, હવે ક્યાંક ને ક્યાંક એ પીડિત થઈ ગયા, કારણ કે એ પીડિત લોકોને ખબર પડી ગઈ કે આ CBRT અમારી સાથે મજાક કરી ગઈ. શું થયું આપની સાથે? જ્યારે મારો નંબર સુરત આવ્યો હતો ત્યારે સાહેબો તો સમજાવતા હતા કઈ રીતે પરીક્ષા આપી, ને આમાં અને અમે પણ જાણી લીધું હતું યુટ્યુબના માધ્યમથી કઈ રીતે ક્લિક કરવું અને કઈ રીતે આમ સિસ્ટમો કરવું. CBRT પદ્ધતિ સદંતરે નિષ્ફળ જ છે, ત્યાંથી બહુ વિદ્યાર્થીઓનું નુકસાન થયું છે. હું સતત 4 વર્ષથી તૈયારી કરું છું ઓનલી ફોર ફોરેસ્ટના માટે. કોઈ ક્લાસ 3 કોઈ પોલીસની તૈયારી નહીં, કોઈ સચિવાલયની નહીં, કોઈ પણ તૈયારી કરતો નહીં. છતાં પણ મારું નામ 120 છે. મેં દાહોદમાં ફોર્મ ભરેલું તો પણ મારું નામ આવ્યું નહીં. યુવરાજજી, સમસ્યા સૌથી મોટી એ છે કારણ કે અહીં તમામ જેટલા પણ આપણા ઉમેદવારો સાથે આપણે વાતચીત કરી, આ તો એમાંથી જૂજ ઉમેદવાર આપણી સાથે છે. આવા તો 8 લાખ આપે ગયા અને 4 લાખ કરતાં વધારે કદાચ પરીક્ષા આપી છે અને 823ની જગ્યા હતી. એટલે હવે આખા વિવાદના મૂળમાં કેવી એવી સિસ્ટમ આપણે સેટ કરવી પડશે કે જેનાથી આ જે સમસ્યા ઊભી થાય છે એ સમસ્યા ફરી એક વખત ઊભી ના થાય. કારણ કે તમે OMR શીટથી પરીક્ષા આવી લેતા નથી, તમે CBRT લાવી દીધી છે. શું સરકારને આપના માધ્યમથી અથવા તો અમારા માધ્યમથી, આપ વિદ્યાર્થી નેતા છો એટલા માટે તમને કીધું કે આપના માધ્યમથી અને એક ચેનલના માધ્યમથી આપણે કોઈ રજૂઆત કરી શકીએ અને વચ્ચેનો કોઈ સમાધાનનો એવો કોઈ સેતુ બાંધી શકીએ જેનાથી આટલા બધા વિદ્યાર્થીઓ 8 લાખ, 4 લાખ, 10 લાખ, આ આંકડો જેટલો ગણશું, કારણ કે આવી એક્ઝામ ઘણી બધી આવશે, શું એવો વચ્ચેનો કોઈ રસ્તો શોધી શકે જેનાથી આ સમસ્યાનો અંત આવે? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો CBRT એ અમારા વિદ્યાર્થીઓ ઉપર એક્સપેરિમેન્ટના ભાગરૂપે ગુજરાત એક પ્રયોગશાળા હોય, વિદ્યાર્થીઓ એના કહી શકે કે એની ઉપર જે પ્રયોગ કરવામાં આવ્યો એના ભાગરૂપે જે પ્રયોગ થયો એ સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયો છે. તો અમે ગુજરાત રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે CBRT પદ્ધતિ એ તમામ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાંથી નાબૂદ કરવામાં આવે. LRD લોકરક્ષક દળની પરીક્ષા હોય તો આદરણીય હસમુખભાઈ પટેલે જે રીતે બોર્ડ મિટિંગમાં જ કહી દીધું હતું કે ભાઈ હું CBRT પદ્ધતિથી પરીક્ષા નહીં લઉં, જેમ GPSCએ કહી દીધું કે હું CBRT પદ્ધતિથી પરીક્ષા નહીં લઉં, એમ ગૌણસેવા પણ હવે કહી દે કે ભાઈ CBRT પદ્ધતિ અમે નાબૂદ કરીએ છીએ, કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા એ ચેડા છે. બીજું કે હું એ સ્પષ્ટપણે માનું છું કે ભૂતકાળમાં જે સિસ્ટમ હતી એમાં નો ડાઉટ ક્યાંક ને ક્યાંક પેપર લીકેજની સમસ્યાઓ હતી જ. એ સિસ્ટમની અંદર જે છેડા, ટૂંકમાં જે કહી શકાય કે જે છીંડા હતા, એ છીંડાઓને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને નુકસાન થતું હતું. તે એ જે છીંડા હતા એ છીંડાને બૂરવામાં આવે. આપણે શું કરીએ છીએ કે જે પાઇપલાઇન છે ને પાઇપલાઇનને આપણે સાંધતા જ નથી, હવે નવી પાઇપલાઇન લાવી અને મૂકી દઈએ છીએ. તમે કમસે કમ એવો પ્રયત્ન કરો કે ભવિષ્યમાં પેપર ન ફૂટે. એના ઉપર ખરેખર જો કાર્ય થશે તો મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓને સમાન તક, સમાન અવસર અને સમાન માપદંડ ઉપર એ પરીક્ષા આપે. આમાં શું થયું કે આ બધાના પેપર અલગ અલગ છે, કોઈને ખબર જ નથી કે પેપર સહેલું, અઘરું, મીડિયમ કશું જ નથી ખબર. આ બધાના પેપર જ્યારે અલગ અલગ આવે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. આપણે સિંગલ પેપર એક્ઝામ લઈએ અને એવી ધારો કે અત્યારે જે મેટ્રો સિટી છે એ મેટ્રો સિટીમાં પરીક્ષા લઈએ, અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય, એવા મેટ્રો સિટીમાં પરીક્ષા લે, જેથી કરીને આપણા ગામડાઓ સુધી પહોંચવું ન પડે. અત્યાર સુધી પેપર લીકેજની જે સમસ્યાઓ હતી એ ગામડા લેવલે વધારે થતી હતી, કારણ કે બહુ છેવાડાનો વિસ્તાર હોય ને આ પેપર આપવા જવાનું વચ્ચે ક્યાંકથી લીક થઈ જતા. તો આપણે એવું કામ કરીએ કે ભાઈ લિમિટેડ વિદ્યાર્થીઓને આપણે મેટ્રો સિટીમાં એક્ઝામ આપવા બોલાવીએ. એટલે આના વિકલ્પો ઘણા બધા છે, સરકારે તમામ પ્રકારના વિકલ્પો પર ધ્યાન દેવું જોઈએ. બિલકુલ, એટલે બધી જગ્યાએ સેટ કરવાની જરૂર છે. એટલે પેપર સેટથી લઈને પરીક્ષા સિસ્ટમને પણ સેટ કરવી પડશે અને સાથે વિદ્યાર્થીઓએ પણ એ પરીક્ષા સિસ્ટમ સાથે સેટ થવું પડશે, તો જ એમને જે સેટ કર્યું હશે એ સેટ થશે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.